નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી જે છે તે હવે સામે આવી ચૂકી છે અને નવી આગાહી અનુસાર ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદના રાઉન્ડો જોવા મળશે। આગામી 48 કલાક માટે હવામાન વિભાગે હાઈ એલર્ટ આપી દીધું છે। ત્યારે હવે મિત્રો તમામ લોકોનો આતુરતાનો અંત આવ્યો છે અને હવે રાહ જોવાનો અંત આવ્યો છે, કારણ કે મહારાષ્ટ્ર ઉપરથી તોફાની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે આવી ચૂકી છે અને છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં મિત્રો 24 કલાક એટલે કે એક દિવસની અંદર જ ટોટલ જે છે મિત્રો 12 અને 16 ઇંચના વરસાદો એક જિલ્લાઓની અંદર નોંધાયા છે। ત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદે તાંડવ મચાવી દીધું છે અને હવે આ જે સિસ્ટમ છે મિત્રો મહારાષ્ટ્ર ઉપર જેમણે ભૂકા બોલાવ્યા એ સેમ ટુ સેમ સિસ્ટમ ગુજરાત રાજ્યનો રસ્તો પકડીને આગળ ચાલી રહી છે અને હવે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો ભારેથી અતિ ભારે તોફાની વરસાદ 26 તારીખથી શરૂ થઈ જવાના છે। ત્યારે આ વરસાદના રાઉન્ડોને લઈને હવામાન વિભાગે જે છે તે ચેતવણી પણ આપી દીધી છે। તેની વચ્ચે ગુજરાતની અંદર રાતના સમયે ગાજવીજ અને તોફાની પવન સાથેની આગાહી જોતા હવામાન વિભાગે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવું તેવી સૂચના આપી દીધી છે। ગુજરાતમાં સાથે ભારે પવનો નીકળવાના છે। 60 થી 61 કિલોમીટર પ્રતિ કલાકના પવનોને કારણે વાવાઝોડા જેવા મિત્રો પવનો ફૂંકાઈ શકે, જેને કારણે સુરક્ષિત સ્થળે રહેવા માટે લોકોને સૂચના આપવામાં આવી છે અને એની સાથે પવનની ગતિ વધુ હોવાને કારણે જે છે તે નબળા મકાનો, મોટા વૃક્ષો કે મિત્રો મોટા બોર્ડ મારેલા હોય તેમની પાસે ના ઊભું રહેવું અને ખાસ કામ વગર જે છે તે ઘરની બહાર પણ રાત્રિના સમયગાળા દરમિયાન ના નીકળવું અને ખાસ મિત્રો વાતાવરણમાં પળે પળની અપડેટ માટે નાગરિકોએ હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટ જોતી રહેવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે હવે ગુજરાતનું વાતાવરણ પલટાવાનું છે, જેના માટે અગાઉથી તૈયારી રાખવી પડશે। અત્યાર સુધી દક્ષિણીય ભાગો અને સૌરાષ્ટ્રમાં વરસાદો શરૂ હતા, પરંતુ હવે આવનારી કેટલીક કલાકોમાં ગુજરાત રાજ્યમાં ઓલ ઓવર ગુજરાત એટલે કે સાર્વત્રિક વરસાદોના રાઉન્ડની શરૂઆત થશે, જેમાં ગુજરાતના ચારેય ખૂણાની અંદર જે છે તે વરસાદો પડવાની શરૂઆત થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને સામને જોવા મળી રહ્યા છે અને યુદ્ધ સુધીની વાત જે કરવામાં આવી આને લઈને અત્યારે હાલ મામલો ગરમાઈ રહ્યો છે। ત્યારે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોની અંદર પાકિસ્તાનની થોડી જે છે તે મિત્રો વૈશ્વિક લેવલ ઉપર જે છે તે ઇજ્જતની અંદર વધારો થયો છે, કારણ કે એનું કારણ એ છે કે જે યુદ્ધ ચાલ્યું અમેરિકા અને ઈરાનનું, તેના માટે જે પણ વચ્ચેની મિત્રો મિટિંગો બોલાવવામાં આવી એ પાકિસ્તાનની અંદર બોલાવવામાં આવી હતી, જેની માટે અમેરિકા અને ઈરાનના બંને દેશોએ વારંવાર પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી। વર્તમાન સમયમાં પાકિસ્તાનના વિશ્વ મંચ ઉપર પોતાની છબી સુધારી છે અને આનાથી પાકિસ્તાનને જે છે મિત્રો હવે થોડી ઘણી જે છે મિત્રો પાવરફુલ સ્થિતિમાં જોવા મળી રહ્યું હોય તેવું મિત્રો લાગી રહ્યું છે, જેથી પાકિસ્તાન હવે ભારતને સીધી ધમકી આપી રહ્યું છે, કારણ કે પાકિસ્તાનની અત્યાર સુધી જૂની મિત્રો જે છબી છે તે ભૂસીને હવે નવી છબી પાકિસ્તાન લગાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને કારણે અત્યારે મિત્રો જે વૈશ્વિક લેવલની મિત્રો જે મિટિંગો બોલાવવામાં આવી પાકિસ્તાનની અંદર, કારણ કે જેમણા યુદ્ધો ચાલ્યા તો યુદ્ધમાં મિત્રો વચ્ચે જે મિત્રો વાતચીત કરવા માટેની મિટિંગો હતી એ પાકિસ્તાનમાં બોલાવવામાં આવી હતી અને આને કારણે યુરોપિયન કન્ટ્રી જેમ કે બહેરીન, કેનેડા, જાપાન અને ચીન સહિતના દેશોએ ટ્રમ્પ સાથે મળીને પાકિસ્તાનની વખાણ પણ કર્યા હતા અને પ્રશંસા પણ કરી હતી। આનાથી પાકિસ્તાન થોડું ફૂલાઈ ચૂક્યું છે અને હમણાં થોડા સમય પહેલા જ તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ચેનલમાં આપેલા ઇન્ટરવ્યુમાં ભારતને સીધી ધમકી આપી હતી કે જો ભારત સિંધુ નદીનું જળ રોકી લેશે તો પાકિસ્તાન ભારત સામે યુદ્ધ છેડી શકે, યુદ્ધ શરૂ કરી શકે। એટલે કે ભારતે મિત્રો જે છે તે સિંધુ નદીનું પાણી રોકી લીધું છે પાકિસ્તાનમાં જતું। આને લઈને મિત્રો જે છે તે એક્ટ ઓફ વાર તરીકે ગણશે પાકિસ્તાન અને આ ધમકીથી પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં ડ્રોન યુનિટ તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે। એમ કહો કે યુદ્ધની મિત્રો અગાઉની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો પણ ચાલે। અને આને લઈને ભારતનો શું જવાબ છે તો મિત્રો ભારતનું પહેલા પણ સ્પષ્ટ વલણ હતું અને અત્યારે પણ એ જ છે। મોદીજીએ આની પહેલા પણ કહ્યું હતું કે પાણી અને લોહી બંને એક સાથે નહીં વહે, એટલા માટે પાકિસ્તાન મિત્રો વારંવાર ભારતમાં ઘૂસીને આતંકવાદ કરે છે, લોહી વહાવે છે। તો જ્યાં સુધી આ લોહી વહેવાનું ચાલુ રહેશે ત્યાં સુધી પાણી વહેશે નહીં, તેનો ખુલ્લો જવાબ પણ મિત્રો ભારતે આપ્યો હતો અને પાકિસ્તાન જે છે તે ગમે એટલી તૈયારીઓ કરી લે, પરંતુ ભારત જે છે તે પૂરેપૂરી પોતાની તૈયારીમાં છે। અવારનવાર રક્ષામંત્રી દ્વારા પણ આ રીતની સૂચના આપવામાં આવે છે।
ત્યારબાદ જોઈ લઈએ તો યુદ્ધ પૂર્ણ થતાં જ ભારતને મોટો ફાયદો થશે. સૌથી મોટી શરૂઆત જે છે તે થઈ ચૂકી છે. ત્યારે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ કે જે ઓલમોસ્ટ 4 મહિના ચાલ્યું એ પૂરું થવાને કારણે ભારતને જે ફાયદો થવાનો હતો એની શરૂઆત હવે થઈ ગઈ છે. જી હા દર્શક મિત્રો, અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે યુદ્ધ પૂર્ણ થવાથી ભારતને આ ફાયદો થશે, પેલો ફાયદો થશે, પરંતુ હવે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આને કારણે માર્કેટ અને ઉદ્યોગો ઉપર મોટા પાયે અસરો પડશે અને આની અસરો એટલી હશે કે તમારા રસોડા સુધી અને તમારા ખિસ્સા સુધી પણ પડવાની છે. મુખ્ય કારણ છે કે તાજેતરના અહેવાલો અનુસાર ભારત સાથે જોડાયેલા ટોટલ 30 જહાજો સુરક્ષિત રીતે જ્યાં યુદ્ધ ચાલતું હતું ત્યાંથી એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પાર કરી ચૂક્યા છે. અત્યાર સુધી યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર નહોતું થઈ શકતું. જેવું યુદ્ધ પૂરું થયું છે તો એક સાથે ભારતના 30 જેટલા જહાજો જે છે ત્યાં રસ્તો પાર કરી ચૂક્યા છે અને આ જહાજોની અંદર ભારત માટે અત્યંત જરૂરી એવા ક્રૂડ ઓઇલ એટલે કે કાચું તેલ ભરેલું છે, ગેસ ભરેલું છે અને ખાસ ખેડૂતો માટે ખાતર ભરીને મિત્રો જે છે તે હજારો ટનનો જથ્થો ભારત તરફ નીકળી ચૂક્યો છે. આ માર્ગ ઉપર ટ્રાફિક સામાન્ય થવો તે ભારતની સપ્લાય ચેન માટે ખૂબ જ સકારાત્મક છે અને સાથે કતરની અંદર મિત્રો રહેલા 20 થી વધારે જહાજો જે છે તે હાલમાં મળતી માહિતી મુજબ હજુ પણ 20 થી વધારે જહાજો આ વ્યૂહાત્મક જળમાર્ગમાં કતારમાં છે. એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આ જહાજો નીકળી ચૂક્યા છે, પરંતુ અત્યારે ભારતના જહાજો કતર પહોંચ્યા છે અને અહીંયાથી જલ્દી જ જે છે તે મિત્રો ભારત પહોંચશે, જેથી હવે લોકોને નવી આશા જાગી છે કે ફરીથી જે છે તે વાહન વ્યવહારો શરૂ થઈ ચૂક્યા છે, એટલે કે જળ વ્યવહારો શરૂ થઈ ચૂક્યા છે. માર્કેટની અંદર ઉદ્યોગો પણ ટૂંક સમયમાં વધારે હેરફેર દેખાડી શકે, જેને કારણે ભારતમાંથી જો વસ્તુઓ બહાર એક્સપોર્ટ કરવામાં આવશે અને આયાતની અંદર પણ રેગ્યુલેશન આવશે તો મિત્રો ટૂંક જ સમયની અંદર આ જે મંદીનો માહોલ છે તેની અંદર લોકોને રાહત મળશે અને જે વસ્તુઓ મોંઘી થઈ રહી છે એના ભાવો પણ મિત્રો કંટ્રોલમાં આવી શકે, એટલે એની અસર તમારા ખિસ્સા સુધી અને તમારા રસોડા સુધી પણ પડી શકે. ત્યાર પછી જોઈએ તો મિત્રો આજથી 2 વર્ષ પહેલા મોદીજીએ જે વાત કહી હતી, જે વચન આપ્યું હતું એનાથી મિત્રો બિલકુલ વસ્તુઓ ઉલટી થતી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, તમને જણાવી દઈએ તો આજથી 2 વર્ષ પહેલા કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે મોદીજીએ ઘણા બધા પ્રચારો કર્યા હતા. એમાં ગુજરાતમાં આવીને મોદીજીએ ગુજરાતી ભાષામાં જ કહ્યું હતું કે મારી પાસે એવી યોજનાઓ છે કે તમારું વીજળીનું બિલ 0 થઈ જશે અને પેટ્રોલનું બિલ પણ 0 થઈ જશે. એટલે મોદીજીએ અહીંયા એવું પણ કહ્યું હતું કે આ વાતો હવામાં નથી, પરંતુ ભાજપ સરકાર પાસે એવી યોજના જેથી પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે તમારું વીજળીનું બિલ જે તમે ભરો છો એ મોદી એવા દિવસો લાવશે કે તમારે વીજળીનું બિલ નહીં ભરવું પડે અને પેટ્રોલનું બિલ પણ તમારું 0 થઈ જશે. અને મોદીજીએ મિત્રો જે આ વાત કહી હતી એને અંદાજે હવે ઓલમોસ્ટ 2 વર્ષો પૂરા થવા આવ્યા છે અને હજુ પણ મિત્રો જોવા જઈએ તો આનાથી સ્થિતિ સુધરી નથી, પરંતુ બગડતી જોવા મળી છે, કારણ કે ભાવ સુધારવાની વાત તો દૂર છે, પરંતુ પેટ્રોલના ભાવ પણ વધતા જોવા મળ્યા છે અને યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસ સહિતની બધી વસ્તુઓના ભાવ વધ્યા છે. તો હવે જોવાનું રહેશે કે સરકારે જે વચન આપ્યું હતું કે સરકાર એવા દિવસો લાવશે કે જેમાં પેટ્રોલની અંદર પણ 0 બિલ થઈ જશે, વીજળીનું બિલ પણ 0 થઈ જશે. તો જોવાનું રહેશે કે મિત્રો જે છે તે ખાસ આ દિવસો આગામી સમયમાં દરેક લોકો માટે ક્યારે આવે છે અને સરકારે જે જાહેરાત કરી છે તે સાચી ક્યારે સાબિત થાય છે. ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો સરકાર આપશે મફતમાં એસી એટલે કે એર કન્ડિશનર. જ્યાં મિત્રો ઉનાળો આ વર્ષે ખૂબ જ ભયંકર રહ્યો અને તમામ લોકો જે છે તે મિત્રો ઉકળાટથી કંટાળી ચૂક્યા. એમાં પણ ખાસ જે પણ લોકોના ઘરે એસી ના હોય એવા લોકોને તો આ ઉનાળાએ જે છે તે રડાવી દીધા છે. ત્યારે હવે મિત્રો શું એવી યોજના છે કે જેમાં સરકાર મફતમાં એસી આપવા જઈ રહી છે? આને લઈને આજકાલ મામલો જે છે તે ખૂબ જ ગરમાયો છે અને આને લઈને ઓનલાઈન સોશિયલ મીડિયા પર અત્યારે મેસેજો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. તમારા સુધી પણ આવો મેસેજ પહોંચ્યો હોઈ શકે, અથવા જો નથી પહોંચ્યો તો હું તમને વિસ્તારથી સમજાવું તો સોશિયલ મીડિયા ઉપર મિત્રો જે છે તે અસંખ્ય મેસેજો રોજ ટ્રાન્સફર થતા હોય છે. એમાંથી અત્યારે આ એક મેસેજ વધારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચોખ્ખે ચોખ્ખા શબ્દમાં લખવામાં આવ્યું છે કે સરકાર અત્યારે એક નવી યોજના લઈને આવી છે, જેમાં વડાપ્રધાન મોદી એક યોજનાને પ્રમોટ કરી રહ્યા છે, જે હેઠળ લોકોને મફત એસીનું વિતરણ કરવામાં આવશે ઉનાળાને લઈને, ગરમીને લઈને. આ વિડીયો જે છે તે મિત્રો સત્યતાનો પર્દાફાશ કરતા કહેવામાં આવ્યું છે કે પીઆઈબી ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ જે વિડીયો ક્લિપ છે મિત્રો તદ્દન ખોટી છે અને એઆઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે, નકલી વિડીયો ક્લિપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી કોઈ યોજના નથી જાહેર કરી કે જેમાં તમને મફતમાં એસી આપવામાં આવે. તો સાવચેત રહેજો, આકર્ષક અને આકર્ષક દાવાઓમાં ફસાશો નહીં, કારણ કે આવા મેસેજ ફોરવર્ડ કરશો નહીં, કારણ કે બીજા લોકો પણ ફસાઈ શકે અને તમે જાતે પણ ફસાઈ શકો. આના માટે પીઆઈબીએ ફેક્ટ ચેક કરીને જણાવી દીધું છે કે આ તદ્દન એક પ્રકારની અફવા છે અને ખોટો મેસેજ છે, કારણ કે સરકાર એવી કોઈ યોજના અત્યારે હાલ નથી લાવી કે જેમાં સરકાર ફ્રીમાં એસી આપે.
ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોનું ટેન્શન લગાતાર વધી રહ્યું છે. જાણો શું છે આની પાછળનું કારણ. જે હા મિત્રો, ચોમાસું જે છે તે હવે દાડે દાડે પાછળ ખેંચાઈ રહ્યું છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત તો 23 તારીખે થઈ ગઈ છે, પરંતુ એ આખા ગુજરાતમાં નથી થઈ. આપણે પણ સ્વીકારવું પડશે, કારણ કે 25 તારીખ વહી ગઈ છે અને હવે તો ગુજરાતમાં જે છે ત્યાં જૂન મહિનો પણ પૂરો થવા ઉપર આવ્યો છે. છતાં પણ વરસાદો ગુજરાતમાં માત્ર 1-2 જિલ્લાઓમાં જ સારા પડ્યા છે. બાકી 15-20 જિલ્લાઓમાં એકદમ સૂકું વાતાવરણ છે. ઇવન ઘણા બધા વિસ્તારોમાં તો ખેડૂતોના બિયારણો ફેલ ગયા છે. ખેતરોમાં ઉગી રહેલા પાકને હાલમાં જીવનદાયી પાણીની જરૂરિયાત છે. આના માટે વરસાદ જરૂરી છે, પરંતુ વરસાદના અભાવને કારણે જમીનમાં ભેજ ઘટી રહ્યો છે. પાક સુકાઈ જવાની ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. ત્યારે એક તરફ ખેડૂતો જે છે તેના દ્વારા હજારો રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કરવામાં આવ્યું છે, બિયારણો અને ખાતરોનો મોંઘા ભાવનો ખર્ચ કરીને. તો બીજી તરફ સિંચાઈ માટે પૂરતા પાણીના સ્ત્રોત પણ ઉપલબ્ધ નથી ખેડૂતો માટે. ખેડૂતોને બોરના પાણીએ પણ અધૂરા કુવાઓ ભરવા પડે છે. ત્યારબાદ પાકને પિયત આપવું પડે છે અને પાણીની અછતને કારણે ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કુદરતી પાણી એટલે કે ચોમાસાનો વરસાદ ખેંચાઈ રહ્યો છે. ખાસ કરીને મગફળીના પાક માટે આગામી દિવસોમાં વરસાદ અત્યંત જરૂરી બની ગયો છે. અને હવે જો ગુજરાતમાં 48 થી 72 કલાક એટલે કે 2 થી 3 દિવસમાં જો સમયસર વરસાદ નહીં પડે તો પાકને જ નહીં, પરંતુ ખેડૂતોની આખી મોસમ એટલે કે આખી ઋતુની મહેનત અને રોકાણને પણ ભારે નુકસાન થઈ શકે, કારણ કે પાક હવે બળી જવાની આર ઉપર છે. ત્યારે હાલ મિત્રો જોવા જઈએ તો ઘણા બધા ગામડાઓની અંદર રાજકોટ સહિતના જિલ્લાઓમાં પણ અનેક ગામોમાં ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે કે ક્યારે વરસાદ આવે. અને મિત્રો હવે રાહતની વાત એ છે કે હવામાન વિભાગ અને ઘણા બધા નિષ્ણાતોએ કહ્યું છે કે 28 તારીખ સુધીમાં તો સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં થઈ શકે. તો હવે 1-2 દિવસની અંદર જે છે તે રાહતની વાત એ છે કે વરસાદ પડતો તમને જોવા મળી શકે તો ખેડૂતોના પાક બચી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો દર મહિને સરકાર આપશે 1200 થી લઈને 1500 રૂપિયાની પેન્શન એટલે કે ભેટ, જેમાં દર મહિને 1200 થી 1500 અને વર્ષના ટોટલ 15000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો એક સાથે તમને જે છે તે મિત્રો જણાવી દઈએ તો ટોટલ સરવાળો કરીને મળશે. જેની અંદર આ યોજનાનું નામ શું છે અને તમારા ઘરમાં જો વડીલો હોય તો જ મિત્રો આ યોજનાનો લાભ તમે લઈ શકશો. નિરાધાર વૃદ્ધ પેન્શન નામની આ યોજના છે જે વડીલો માટે સરકાર ચલાવે છે. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય સંહિતા કામ કરે છે અને આની અંદર એટલે કે આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે સરકાર. એમાં પેન્શન જે છે તેની માટે લાભાર્થીઓને મહિનાની એટલે કે માસિક સહાય આપવામાં આવે છે, જેમાં દર મહિને સરકાર સહાય આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભ લેવા વાળો મિત્રો જે ઉમેદવાર છે તેમની જે ઉંમર છે એ 60 થી લઈને 80 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સાથે આ યોજનાની અંદર 750 રૂપિયા કેન્દ્ર સરકાર અને ઉપરથી મિત્રો જે છે તે રાજ્ય સરકાર પૈસા ભેળવે છે. આમ ટોટલ મળીને 1250 થી લઈને 1500 રૂપિયા સુધીનું પેન્શન જે છે તે સરકાર આપે છે. જો તમારે પણ મિત્રો અરજી કરવી હોય અને આ યોજનાનો લાભ લેવો હોય અથવા તમારા પરિવારમાં પણ એવા કોઈ વ્યક્તિ હોય કે જેમને આ યોજનાનો લાભ લેવો હોય તો આના માટે તમે ગામડાની અંદર વીસીની કચેરીની મુલાકાત લઈ શકો. અને જો શહેરમાં રહેતા હોય તો તમે મામલતદાર કચેરીની મુલાકાત લઈને ત્યાંથી મિત્રો તમે ફોર્મ ભરી શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સોના ચાંદી માર્કેટને લઈને. માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે, જેને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર આવી રહ્યા છે. ત્યારે જણાવીએ તો મિત્રો જે સોના અને ચાંદીની માર્કેટ છે એની પાછળ જે છે તે ઘણા બધા સમયથી અત્યારે લોકો લાગેલા છે, કારણ કે છેલ્લા ઘણા બધા સમયથી જે યુદ્ધનો માહોલ રહ્યો છે વિશ્વભરની અંદર તેને કારણે સોના અને ચાંદીની માર્કેટ લગાતાર ઉથલપાથલ જોવા મળી છે. ઇવન આ યુદ્ધની પરિસ્થિતિને કારણે ચાંદી તો 4 લાખ રૂપિયા જઈને આવ્યું છે અને સોનું 1,80,000 જઈને આવ્યું છે આ વર્ષની અંદર. ત્યારે અત્યારે આ ભાવ ખૂબ જ ઓછો પડી ચૂક્યો છે અને હવે જે યુદ્ધના સમાચારો આવી રહ્યા છે તેને કારણે આજે માર્કેટની હાલત ખૂબ જ વધારે ઉપર નીચે જોવા મળી. કયા ભાવો આજે જોવા મળ્યા તેના વિશે વાત કરીએ તો સોનું જે છે તે આજે મિત્રો વાત કરીએ તો અત્યારે હાલ ભાવ ઘટીને 1,40,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે. છેલ્લા 3 દિવસની વાત કરીએ તો સોનાની કિંમતમાં ટોટલ 7,000 રૂપિયા ઘટી ગયા છે અને હવે સોનું 1,40,000 પહોંચ્યું છે. ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલી રહ્યો છે. ચાંદીના ભાવ પણ દિવસે ને દિવસે દબાણ વધી રહ્યું છે. ટોટલ મિત્રો MCX ઉપર આજે જે ચાંદીની અંદર ભાવ જોવા મળ્યા ગઈકાલના ભાવથી આજે 2500 રૂપિયા તૂટ્યા અને આજે ચાંદીનો ભાવ 2,10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ચૂક્યો છે. એટલે કે જે ઓલ ટાઈમ હાઈ છે એનાથી ચાંદીનો ભાવ અડધો થઈ ચૂક્યો છે, કારણ કે કેટલાક મહિના પહેલા ચાંદી 4 લાખે કિલો હતું, અત્યારે 2 લાખની નજીક આવી ચૂક્યું છે. છેલ્લા 3 દિવસમાં ચાંદીની કિલોગ્રામની કુલ 21,000 રૂપિયા ઘટ્યા છે. એટલે કે છેલ્લા 3 દિવસમાં ચાંદીનું માર્કેટ 21,000 રૂપિયા તૂટ્યું છે અને આજે સોનાનો ભાવ 1,40,000 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીનો ભાવ 2,10,000 પ્રતિ કિલોગ્રામ આજે હાલ માર્કેટમાં બોલાયો.
ત્યાર પછી સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ફરી એકવાર અમદાવાદની અંદર જેવું પ્લેન ક્રેશ થયું હતું ગયા વર્ષે એવી મોટી દુર્ઘટના બનવાની હતી ગુજરાતમાં અને એ પણ અમદાવાદની અંદર જ તે રોકવામાં આવી ત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને સમાચાર સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જાય તેવી ઘટના કારણ કે આજથી 1 વર્ષ પહેલા ગયા વર્ષે જ્યારે અમદાવાદની અંદર વિમાન ક્રેશ થયું હતું જેમાં વિજય રૂપાણી સહિતના લોકો મૃત્યુ પામ્યા હતા 250 લોકોના મૃત્યુ થયા હતા એવી ઘટના ફરીથી બની શકવાની હતી ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ચોંકાવનારા સમાચાર જ્યાં એર ટ્રાફિક કંટ્રોલ એટલે કે એટીસીની સમયસર સૂચનાને કારણે એક મોટી વિમાન દુર્ઘટના થતા અટકી ગઈ છે એરપોર્ટના રનવે નજીક એર ઇન્ડિયા અને ઇન્ડિગોના 2 પેસેન્જર વિમાનો એક જ ટેક્સી વેના સામે આવી રહ્યા હતા જોકે બંને વિમાનોને સમયસર રોકી લેવામાં આવતા સેંકડો મુસાફરોના જીવ બચાવવામાં આવ્યા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ ઘટના ત્યારે ઘટી જ્યારે બંને વિમાનો રનવે તરફ આગળ વધી રહ્યા હતા ટેક્સીને અને ગતિશીલ એર ઇન્ડિયા અને ઇન્ડિગો બંનેના વિમાનો એક સાથે બિલકુલ નજીક આવી ગયા હતા અને મિત્રો અહીંયા એટીસીના અધિકારીની નજર પડતા તેમણે તાત્કાલિક સૂચના આપી અને પાયલોટને એલર્ટ કર્યા માત્ર 200 મીટર જ બંને વિમાનો એકબીજાથી દૂર હતા તો મિત્રો જુઓ 200 મીટર એટલે કોઈ વધારે નથી થતું મિત્રો 100 થી 200 ડગલા થાય છે 200 મીટરની દૂરી ઉપર બંને વિમાનોને રોકી લેવામાં આવ્યા નહીંતર મોટી ઘટના અને ગયા વર્ષે જ થઈ હતી એનાથી પણ મોટી ઘટના જે છે તે આપણી સામે આવી હોત જેને એટીસીની બહાદુરીને કારણે જે છે તે મિત્રો મોટી હોનારત આજે ટળી